વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 24/3/2026ના રોજ સાંજના સમયે અત્રેના સંજીવની હોસ્પિટલની આગળ ફરિયાદી શ્રી રાજ બારોટ રહેવાનું સરસપુર અમદાવાદ નાઓ સાથે એક બનાવ બન્યો હતો। એ બનાવમાં વાડજ પોસ્ટે ગુના રજિસ્ટર નંબર 184ના કામે બે આરોપી દ્વારા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરી ફરિયાદીને ઉઠાવી જઈ માર મારી તેમનો મોબાઈલ જૂંટવી તથા ધમકી આપીને તેમને છોડી મૂકવા બાબતનો એક બનાવ બન્યો હતો, જેની તપાસ હાલ ચાલુ છે। આરોપીઓમાં 7 આરોપી છે, તેમાં 2 કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને 5 મેજર છે। આ છે ટૂંક વિગત। હવે 24 તારીખે સાંજે આ રાજ નામનો જે ફરિયાદી છે રાજ બારોટ, એને એમના ઓળખીતા જૂના ઓળખીતા જે એમના મિત્રો થાય તેઓએ નોકરી ઉપર લગાડેલા। એ નોકરીના પગાર બાકી હતો નોકરીમાં, એ બાબતે બોલાચાલી થતી હતી, પરંતુ નોકરીમાંથી પગાર ન મળવાના કારણે આ લોકોએ આ ફરિયાદી રાજ છે એને વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળવા બોલાવ્યો। ત્યાંથી તેને ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું। અપહરણ કરીને ચાંદલોડિયામાં લઈ ગયા। ત્યાં જઈને બીજા એના મિત્રોને બોલાવ્યા અને ત્યાં જઈને માર માર્યો છે, તેનો મોબાઈલ જૂંટવી લીધો છે। આ બાબતે આ રીતનો એક ગુનો દાખલ થયેલો છે। આ જે નોકરીમાં પગાર ન આપવા બાબતનો જે બનાવ છે, એમાં 2 મહિનાનો પગાર આપવાનો બાકી હતો, પરંતુ હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં ઇન્ટ્રોગેશનમાં હોય। વિગતવાર ટોટલ ખરેખર પગાર કેટલો છે તપાસ થયા બાદ જાણવા મળે છે। આજે ફરિયાદી છે એ નવરંગપુરા ખાતેની MIFM ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે। એમાં મેન પાવર પ્રોવાઇડિંગનું કામગીરી કરે છે, તેમાં ફિલ્ડ ઓફિસર તરીકેની નોકરી કરે છે।